આપણે આજે ફરીથી ટ્રાફિક અવેરનેસનો પ્રોગ્રામ અને જે 21 પ્રકારના દિવ્યાંગ બાળકો જે છે એના માટેના એક પ્રોગ્રામનું આપણે આયોજન કર્યું છે. અને દિવ્યાંગ આઈટી ખાતે અત્યારે આસિસ્ટન્ટ કમિશનર એક્સ આરટીઓ મારી સાથે જોડાઈ ગયા છે, જેવી શાહ સાહેબ, અને જેમણે દિવ્યાંગ ઉપર ખાસ એક પુસ્તક લખેલું છે અને એ પુસ્તકનું આંતરરાષ્ટ્રીય લેવલે વિમોચન પણ થયેલું છે. તો દિવ્યાંગને કેવી રીતે લાઇસન્સ મળે અને એની એક પ્રક્રિયાના ભાગરૂપે વ્હીકલ રજિસ્ટ્રેશન લાઇસન્સિંગ ફોર દિવ્યાંગ ઓર પીપલ વિથ રિડ્યુસ્ડ મોબિલિટી, જેવી શાહ સાહેબ દ્વારા આ સોફ્ટવેર તૈયાર થયેલું છે. જી જેવી શાહ સાહેબ, આપનો આજનો અભિગમ અને અમારા બાળકો માટે આજની એક વાર્તા આપ જે જણાવવા માગો છો, જેથી કરીને અમારા બાળકો આપને સમજી શકે. કારણ એવું સ્પષ્ટ તમને જણાવીશ કે નીચેની કારણ એવું સ્પષ્ટ જણાવીશ, 3 લાઇટ. કારણ એવું આપને જણાવીશ કે અમારા જે આ બાળકો જે છે, અહીંથી આપણે જોઈએ તો એ ડેફ બાળકો છે. આ બધા બાળકો ડેફ છે અને આ જે બાળક પણ ડેફ છે, અને આ છે એ ફિઝિકલ હેન્ડીકેપ છે, અને આ પણ એમઆર છે, અને આ પણ એમઆર છે, પીએચ છે, અને આ પણ ઈયર ડેફ છે. તો મનોદિવ્યાંગ બાળકો પણ છે. તો એ લોકોને ટ્રાફિક અવેરનેસ કેમ આવે, એટલે વ્યક્તિગત આપને મેં પરિચય કરાવ્યો. તો સાહેબ, આપણે આ બાબતે અમને થોડુંક ગાઈડ કરો. નમસ્કાર કરો. થેન્ક યુ. આજે દિવ્યાંગ આઈટીઆઈમાં પ્રિન્સિપાલ સાહેબ, મારા ખાસ મિત્ર અઢિયા સાહેબ, તમામ ટીચર્સો અને દિવ્યાંગ જેની પાસે વિશિષ્ટ અંગ છે, દિવ્ય અંગ છે, એવા તમામ વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનોની સાથે મને મળવાનું થયું મારા માટે ખૂબ આનંદની વાત છે. હું રિટાયર્ડ આરટીઓ ડિપાર્ટમેન્ટમાંથી રિટાયર્ડ ઇન્ચાર્જ આસિસ્ટન્ટ આરટીઓ હતો અને છેવટે રોડ સેફ્ટી ઓથોરિટીમાં સીઈઓ તરીકે હું ચીફ એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે રિટાયર થયેલો છું. મારા કારકિર્દી દરમિયાનમાં એવું મારા ધ્યાન ઉપર આવ્યું કે દિવ્યાંગ લોકોને જે કંઈ વાહન ચલાવવું હોય તો કેવા દિવ્યાંગ લોકોને વાહન ચલાવવા માટેની ઓથોરાઇઝેશન અથવા તો લાઇસન્સ મળે. અને એ લોકોને ઘણી વખત પોતાના નામે વાહન લેવાનું હોય, મોબિલિટી માટે વાહનની જરૂરિયાત હોય, તો એને વાહનના રજિસ્ટ્રેશન માટે અને વાહનમાં જે કંઈ મોડિફિકેશન રેટ્રો ફિટિંગ કરવામાં આવે તો કેવા પ્રકારના વાહનમાં ક્યાં કોણ કરી શકે. તો એના માટે ઘણી વખત અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ આરટીઓ ડિપાર્ટમેન્ટની ઓફિસમાં, આરટીઓ ઓફિસમાં અલગ અલગ લોકો નિર્ણય લેતા. તો મને મારા ધ્યાનમાં આવ્યું તો મારી કારકિર્દી દરમિયાનમાં મારી પાસે દિવ્યાંગજનોને લગતા ભારત સરકારના મોટર વ્હીકલ એક્ટનો કાયદો, સેન્ટ્રલ મોટર વેહિકલ રૂલ્સનો કાયદો, ભારત સરકારે રજૂ કરેલી અલગ અલગ પ્રકારની એડવાઇઝરી, ઘણા બધા નોટિફિકેશન અને ગુજરાત રાજ્યએ એના અનુસંધાનમાં કરેલા વધારે સારા વાહન દિવ્યાંગોના લાઇસન્સ માટે અને રજિસ્ટ્રેશન માટેના નિયમો. તો આ વિષય માટે મેં એક બુકને કમ્પાઇલ કરેલી છે. આઈ હેવ નોટ રિટર્ન ઇટ, મેં લખી નથી. ઇટ ઇઝ ઓલરેડી ઓનલી કમ્પાઇલ, કે કેવા દિવ્યાંગ ભાઈઓને કેવી રીતે લાઇસન્સ. તો આપણે એના ઉપર એક નાની નજર નાખીએ. બુકનું ટાઇટલ છે તો સાહેબ, આપણને આ બધું સમજાવે છે ને, આપણે એને સમજવાનો પ્રયાસ કરીએ. તો એ બરાબર, પણ જેને લેફ્ટ લેગ ડિસેબિલિટી હોય એ મેન્યુઅલી ક્લચ, ઇલેક્ટ્રોનિક ઓપરેટેડ મેન્યુઅલ ક્લચ પણ એનું ફિટિંગ કરાવી શકે અને એનો ક્લચ માત્ર આ એક પોઈન્ટ દબાવવાથી એ ક્લચ ઓપરેટ થઈ શકે. ત્રીજી એક બાબત કે જેને બંને પગે ડિસેબિલિટી છે, એટલે બંને ઓપરેટર એક્સેલરેટર, બ્રેક અને ક્લચ ત્રણ વસ્તુ આના ઉપર આવી જશે. ક્લચ અહીં આવી ગયો, એક્સેલરેટર, બ્રેક બંને આ હેન્ડલથી આપણે ઓપરેટ કરી શકશું. બંને પગે ડિસેબિલિટી છે.
જેને એક હાથ, વન હેન્ડ અથવા વન લેગ, એક હાથ અથવા એક પગ જેનો પેલો થયેલો છે એને પણ વાહન ચલાવવાની છૂટ આપેલી છે. એને ઓટો ટ્રાન્સમિશનવાળી ગાડી જોઈએ, એટલે મતલબ ક્લચ છે એ ઓટોમેટિક થઈ જાય અને એક્સેલેટર ઉપર ખાલી આ નોબ જ લગાવવાનું છે તો એ આ ચલાવી શકે. જ્યારે કોઈ વ્યક્તિને જમણા પગે તકલીફ છે તો આ એક્સટેન્શન ઓફ એક્સેલેટર લગાવવાથી આ જે એક્સેલેટર છે એ આગળ આવી જાય, ડાબા પગ જમણા પગ ઉપર આવી જાય. તો જમણા પગ ઉપર આવી જવાથી એ ડાબા પગે બંને વસ્તુઓ આપણે કરી શકશે. ઓટો ટ્રાન્સમિશન છે એટલે ક્લચની તો જરૂર નથી. એક્સેલેટર અને બ્રેક બંને આનાથી એ ચલાવી શકશે. આ એનું એક્સેલેટર છે, આ એનું બ્રેક છે. બે ઓટો ટ્રાન્સમિશનવાળી ગાડી છે એટલે ક્લચની તો જરૂર નથી. એનું જે એક્સેલેટર છે એ એક્સટેન્ડ કરી દે, બ્રેક તો વચ્ચે રહેવાની છે. કોઈ સ્ટેટસવાળા હોય, સોલ્ટી પર્સન, સોલ્ટી પર્સન, તો એમની જે સીટ ખરી, સોલ્ટી પર્સન, ધીસ ઇઝ ફોર યુ, આપના માટે કે ભાઈ સીટનું તમે લેવલ ઊંચું કરી અને તમે ગાડી તમે તો સમજે છે ને, સંભળે છે? હા, તો તમે ગાડી ચાલી શકો. એવી પણ આમાં નિયમમાં વ્યવસ્થા છે. આ બધા આંકડાકીય માહિતી છે કે આ રાજ્યમાં કેટલા વાહનો. મારુતિ કંપનીએ એમની વેગનાર ની જે મોડેલ છે કારનું, ફોર વ્હીલનું, એમાં સ્વીલ સીટની વ્યવસ્થા નવી ગાડીમાં મોડિફાઈડ કરીને આપે છે, જેથી કરીને દિવ્યાંગજનોને બોર્ડિંગ અથવા બોર્ડ ઓફ વાહનમાં ચડતા ઉતરતા વખતે સરળતા રહે. આટલા તમે પ્રકારના મોડિફિકેશન માટે ભલામણ કરેલી છે. ટુ વ્હીલર માટે જેને લેફ્ટ લેગ ડિસેબિલિટી છે, રાઇટ લેગ ડિસેબિલિટી છે, બોથ લેગ ડિસેબિલિટી છે, તો પાછળ બે સપોર્ટ વ્હીલ લગાવી અને ધે કેન ડ્રાઈવ. અમુક જગ્યાએ ટ્રાઇક પણ તમે કરી શકો કે આગળ બે વ્હીલ હોય ને પાછળ એક વ્હીલ હોય, મતલબ એમને 3 વ્હીલવાળું વાહન ચલાવવું ફરજિયાત છે, કારણ કે સ્ટેબિલિટી માટે એને ડિસેબિલિટીની સ્ટેબિલિટીને કારણે. આપણે જે અગાઉ વાત કરી કે રેમ્પનો ઉપયોગ કરી અને વાહન પેલા માટે, તો તમે રેમ્પ, આ સ્વિલિંગ સીટ, આ જ્યારે રેમ્પનો ઉપયોગ કરીને અંદર દાખલ થવા માટે, પાછળથી રેમ્પ લગાવવા માટે. આવી જ પોઝિશન બસ માટે દિવ્યાંગોની વ્હીલચેર એક્સેસ કરવા માટે પણ એને એવી પણ જોગવાઈ પેલી કરેલી છે. અને બધા મોટાભાગના વાહનો દિવ્યાંગ ફ્રેન્ડલી થાય એવા પ્રકારનું એનું બોડી કન્સ્ટ્રક્શન માટે અત્યારે તૈયારીઓ ચાલી રહી છે. બસનો રેમ્પ બહાર નીકળી જાય, વ્હીલચેર સાથે દિવ્યાંગ અંદર જઈ શકે. બેનિફિટ ઓફ દિવ્યાંગજન માટે ભારત સરકારના કેટલા ફાયદાઓ છે. તો દિવ્યાંગજન પોતાના નામે પહેલું વાહન ખરીદે તો એનો રોડ ટેક્સ છે, એને રોડ ટેક્સમાંથી મુક્તિ મળે છે. રાજકોટમાં કોર્પોરેશનના ટેક્સની મને લાગે છે 1-8 લાખ રૂપિયા સુધીનું કોઈ પણ વાહન લે તો દિવ્યાંગોને એમાંથી ટેક્સમાં મુક્તિ છે. પહેલાં દરેક વાહનને દિવ્યાંગ માટે મુક્તિ હતી, હવે એક વાહન માટે દિવ્યાંગજનને એમાં ટેક્સમાંથી મુક્તિ છે. ઇન્સ્યોરન્સ જે લેશે, વાહનનો જે ઇન્સ્યોરન્સ, તો એમાં 50% દિવ્યાંગજન જ્યારે પોતાના નામે વાહન ખરીદશે તો એને 50% એના ઇન્સ્યોરન્સમાંથી એને ફાયદો થશે. હવે 50%, 50% એને ઇન્સ્યોરન્સમાંથી ફાયદો. અને એક વાહનના, પહેલા વાહનના ટેક્સમાંથી ગુજરાત સરકાર એને મુક્તિ મળે છે. તો ગુજરાત સરકારના ટેક્સ માટેના જેટલા લાભ છે, આ જે એક દિવ્યાંગ દીકરી છે જે ખરેખર ડેફ છે, સાંભળતી નથી ને બોલતી નથી, એના કાકા એને રિક્ષા લઈને તેડવા આવે છે. હવે એના કાકાને રોજ એનો પાછળનો ખર્ચ લાગુ પડે છે, તો એને સરકાર શું લાભ આપે? દિવ્યાંગજન દીકરી પહેલાં પોતાના નામે વાહન ખરીદે, નોન ટ્રાન્સપોર્ટ વાહન, 2 વ્હીલર અથવા તો 4 વ્હીલર, તો એ જ્યારે ખરીદે તો એને પહેલા વાહનમાં ગુજરાત સરકારનો જે વાહનની કિંમત ઉપરનો, ઇનવોઇસ વેલ્યુ ઉપરનો 6% ટેક્સ હોય, એ 6% ટેક્સમાંથી મુક્તિ મળે છે. અને બીજું, એ જ વાહનનો જે ઇન્સ્યોરન્સ પહેલાં થાય તો ઇન્સ્યોરન્સમાં એના જે બેઝિક પ્રીમિયમમાં 50% રાહત મળે છે. અને હવે સરકારે એક નવી વ્યવસ્થા કરી છે, નવું વાહન કોઈ પણ ખરીદે તો એમાં ઓનરશિપની
કયા પ્રકારની ટાઈપ્સ ઓફ ઓનરશિપ લખાય છે. એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, સ્ટેટ ગવર્મેન્ટ છે, એમાં એક નવો વધારો. લાયસન્સ ડેપને મળશે. લાયસન્સની એની જરૂર નથી. એના વાહન એના નામે ખરીદે, એના નામે વાહન ખરીદે તો એને ટેક્સમાંથી મુક્તિ મળે. તમને સમજાણી આ વાત કે તમારી આ ભત્રીજી છે એના નામે તમે વાહન ખરીદો તો તમને કેટલા બધા સરકાર લાભ આપે છે. તો ખાલી તમારા નામે રિક્ષા લઈને ચલાવો એની બદલે તમે એની સેવા કરો છો, લેવા મૂકવા આવો છો, વાહન કેટલું સસ્તું પડે એની સાહેબ ફરીથી આપણે. અચ્છા, પણ એમાં અત્યારે ઈ રિક્ષાની વ્યવસ્થા માટે સરકાર વિચારી રહી છે, હજી શરૂ નથી થયું. એટલે તમારે એના માટે 2 વ્હીલર અથવા તો 4 વ્હીલર લેવું પડે. અને કોઈ પણ દિવ્યાંગજન આમાંથી ધારો કે 18 વર્ષના થઈ ગયા હોય એને જૂની ગાડી પણ હોય તો એમાં ઓનરશિપ બદલાવી અને દિવ્યાંગજન નામની ઓનરશિપ કરી દેવાની. દિવ્યાંગજન ઓનરશિપ. તો કોઈ પણ ટોલ ટેક્સ ઉપરથી તમે પસાર થશો તો તમે એના માટે જે એપ્લાય ટોલ ટેક્સ માટે એક્ઝમ્પશન માટે એપ્લાય કરશો તો દિવ્યાંગજન તમારી ઓનરશિપ હશે તમારી આરસી બુકમાં તો ટોલ ટેક્સમાંથી પણ તમને મુક્તિ મળશે. અને આપ બધા માટે આપની મોબિલિટી, આપના ટ્રાન્સપોર્ટેશન માટે દરેક ઋતુમાં શિયાળા, ઉનાળા, ચોમાસામાં ઘણી તકલીફ હોય. મોબિલિટી ટ્રાન્સપોર્ટેશનના અભાવે પણ વિદ્યાર્થીઓ સ્કૂલોમાં નથી આવતા, આઈટીઆઈમાં નથી આવતા. તો એના માટે અઢિયા સાહેબ જબરજસ્ત મહેનત કરી રહ્યા છે કે ભાઈ આ સંસ્થાને એક નવી બ્રાન્ડ ન્યૂ બસ મળે અને બસ મળવાથી તમારા બધાનો જે ટ્રાન્સપોર્ટેશનનો પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય. તો અઢિયા સાહેબ માટે એકવાર તાળી. આપણી વચ્ચે આપણા પ્રિન્સિપાલ સાહેબ આવ્યા છે અને ખાસ દિવ્યાંગોને ટેક્સના લાભ મળે, બધા દિવ્યાંગો વાહનમાં ચલાવી શકે, ડેફને પણ લાયસન્સ મળે, એક પગવાળા હોય એને મળે, 2 પગવાળા હોય એને મળે, કે જે પગ નથી એને પણ મળે. આવા બધા સરકારની જે ગાઈડલાઈન છે અને એનો આપણો જે સેમિનાર છે એનું અત્યારે સાહેબ આપણને એ બાબતનું જે આયોજન થયેલ છે આપણા વીએસ ગોયલ છે તે બાબતે આપણને 2 શબ્દો કહેશે જેથી કરીને આપણો જે અવેરનેસ પ્રોગ્રામ છે એ લોકો સુધી પહોંચે અને આઈટીઆઈમાં આપણા 21 પ્રકારના દિવ્યાંગની જે પ્રવૃત્તિ છે એના માટે સાહેબ આપણે 2 શબ્દો કહેશે. જી સર. માનનીય જે સેમિનારમાં આવેલ સાહેબ 2 ફોટા અને જેને અગાઉ પણ આપણે એક મિટિંગમાં બહુ સરસ માર્ગદર્શન આપ્યું હતું કે આપણા દિવ્યાંગો માટે જ્યારે કોઈ લાયસન્સ લેવાનો પ્રશ્ન થાય તો સરકારી નિયમો અને પરિપત્રો પ્રમાણે કઈ રીતે લાયસન્સ લેવું, એની અંદર કેટલી દિવ્યાંગતા કવર થાય છે એ વિશેનું સાહેબે બહુ ડીપમાં આપણે હમણાં માર્ગદર્શન આપ્યું. એ બદલ સાહેબનો ખૂબ આભાર. અને આવી રીતે આપણે જે દિવ્યાંગ છે એને સ્પેશિયલ એનો ગાડી હોય તો ગાડીનો પણ આઈસી કરીને નંબર આખો એલોટ કરવામાં આવે છે. તમારી ગાડીને પાર્કિંગ માટે પણ અલગ પ્રકારની જે રોડ ઉપર વ્યવસ્થાઓ હોય છે સાહેબ કે જેને નો પાર્કિંગ ઝોનમાં પણ દિવ્યાંગ હોય ગાડી રાખી શકતા હોય છે. આવા સરકારી બધા નિયમો છે એની આપણે સાહેબ જાણકારી આપી એ બદલ સાહેબનો ખૂબ આભાર. સાહેબ છે તો 2 આ લોકોને મારો આવે ફોટો પાડી હું અને અચ્છા આ એના પહેલાં સાહેબ બધા મોટા મોલમાં ને બધી જગ્યાએ હંમેશા દિવ્યાંગ માટે અલગ પાર્કિંગની વ્યવસ્થા હોય છે અને એનું પાર્કિંગની વચ્ચે 2 દિવ્યાંગના પાર્કિંગની વચ્ચે પણ એક વધારે જગ્યા છોડેલી હોય જેથી એની વ્હીલચેર ઇન આઉટ એ કરી શકે. નંબર 2 તમે ફરી પાછું રિપીટ કરું છું, જ્યારે તમે જૂનું વાહન પણ જો તમે ચલાવવા માગતા હો તો ઓનરશિપ અત્યારે જે કંઈ દિવ્યાંગજનની હોય તો ટાઈપ ઓફ ઓનરશિપ આરસી બુકમાં એપ્લાય કરીને તમે તમારા નામની દિવ્યાંગજનની ઓનરશિપ નોંધ કરાવી લેજો જેથી કરીને દિવ્યાંગના લાભ થતા હોય પર્ટિક્યુલર ટોલ ટેક્સના એ તમને એના લાભ મળી શકે. એક હિટ એન્ડ રન કમ્પન્સેશન સ્કીમ છે. લાઇટ બંધ કરો તો ફટાફટ આપને હું બતાવી. હા, ક્યારે પણ કોઈ પણ વાહનનું અકસ્માત થાય અને વાહન અકસ્માત કરીને ભાગી જાય, વાહન અકસ્માત તો 1 મહિનાના 1.5 મહિના ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ એની તપાસ કરવા પ્રયત્ન કરશે, ઇન્વેસ્ટિગેશન કરે અને જો વાહન ના મળે, કોઈ પણ જગ્યાએ વાહનનો પત્તો ના મળે તો આવા સંજોગોમાં આવા કિસ્સાને હિટ એન્ડ રન અકસ્માત કહેવાય કે ભાઈ કોઈ વાહનને અથડાવી પગે ચાલીને જતો હોય, 2 વ્હીલર લઈને, કાર લઈને આગળ અથવા પાછળથી કોઈ અથડાવીને મતલબ કોઈ પણ જગ્યાએથી વાહન અથડાવીને જતો રહે અને વાહન ન મળી આવે
તો આવા કિસ્સામાં જે વ્યક્તિને ઈજા થઈ હોય, જો ભારે ઈજા થઈ હોય તો એને 50 રૂપિયા ભારત સરકારના તરફથી કમ્પન્સેશન મળશે, અને જો એનું મોત થયું હોય તો એના પરિવારને 2 લાખ રૂપિયા મળે. જ્યારે પણ 1-1.5 મહિના પછી વાહનનો અકસ્માત કરે અને અકસ્માત પછી વાહન મળી ના આવે ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ એવું નક્કી કરે કે આ કેસને આપણે એ સમરીમાં ફાઇનલ ભરી દઈએ, અને પછી આ જ્યાં બનાવ બનેલો હોય અકસ્માતનો એ બનાવના સ્થળ ઉપર એ બનાવનું જે લોકેશન હોય ત્યાંના મામલતદાર પાસે એના 2 ફોર્મ હોય છે. એ ફોર્મમાં દિવ્યા જે ઈજા પામેલ અથવા એના પરિવારે એપ્લિકેશન કરવાની હોય છે. તો એપ્લિકેશન કર્યા પછી એની આખી પ્રોસેસ 3-4 મહિનામાં થતી હોય છે. તો આવા કિસ્સામાં મૃત્યુ પામનારને 2 લાખ રૂપિયા અને ભારે ઈજાને 50,000 રૂપિયા મળે છે. ફરક છે એ સાયકલ લઈને તો ઓલરેડી મૌલિક પ્રવૃત્તિ આવે છે, તો એનો કાંઈક પ્રશ્ન છે તો એ અમને મેર પૂછો, તમારે શું છે? શું કહે છે? ઇલેક્ટ્રિક બાઇક એને ફાવી ગયું તો એને લાયસન્સ કેવી રીતે મળે એ જણાવશો? ના, આપણા નિયમ મુજબ મનોદિવ્યાંગ વ્યક્તિને આપણે લાયસન્સ આપતા નથી, કારણ કે એ ક્યારેય પણ વાહન ચલાવતી વખતે ભૂલ કરે તો એને તો મુસીબત થાય, પણ મોટરિંગ પબ્લિક રસ્તા ઉપર રહેલા બીજા વાહનને પણ. તો મીર, તમારો પ્રશ્ન પૂછવા બદલ આભાર. બેસો. દર્શિલ, તારે કંઈ પૂછવું છે? ઓકે, બીજા કોઈને કંઈ પ્રશ્ન છે? અમને પણ છે એમના ટીચર ડેફ એન્ડ ડમને પણ લાયસન્સ. જે કોઈ વ્યક્તિને ઇયર પ્લગ લગાવી અને કોન્ચર કે શું કહેવાય ઇમ્પ્લાન્ટ કરાવવામાં આવેલું હોય છે, તો એ ઇમ્પ્લાન્ટ કરાવ્યા પછી જો આવી વ્યક્તિ ડેફ એન્ડ ડમ વ્યક્તિને લાયસન્સિંગ ઓથોરિટીને સંતોષ થાય કે ભાઈ આ વ્યાજબી છે, તો એવી ડેફ એન્ડ ડમ વ્યક્તિને 2 વ્હીલર અને 4 વ્હીલરનું બંનેનું લાયસન્સ આપી શકાય છે.